નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ધોરણ 12 ઇતિહાસના વિડિયો લેક્ચરની અંદર હું ગિરીશ સવનિયા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમયથી થોડા વ્યસ્ત હોવાના કારણે હું વિડીયો મૂકી શકતો નહોતો, પરંતુ હવે જ્યારે સમય મળી ગયો છે તો તમારી જે ઈચ્છાઓ મુજબ, તમારા રિસ્પોન્સ મુજબ હવે આપણા વિડીયો લેક્ચર ઇતિહાસના ખાસ તો રેગ્યુલર શરૂ રહેશે. અને જો તમે અત્યાર સુધીમાં આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક અને શેર કરો, જેથી વધારે ને વધારે વિદ્યાર્થીઓ આની અંદર જોઈન્ટ થાય. અને ખાસ કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગે છે. હવે આપણે જોયું એમ કે ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન, કે જેમાં વિદેશી પ્રજા ભારતમાં વેપારના અર્થે આવેલી હતી. ધીમે ધીમે સત્તાઓના સંઘર્ષ શરૂ થયા અને એની અંદર અંતે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે મુકાબલો થયો, જેમાં પણ સત્તા સર્વોપરી માત્ર ને માત્ર કોણ બન્યા હતા? અંગ્રેજો. જે આપણે ગયા વિડીયો લેક્ચરમાં જોયેલું હતું, કે જે આગળનો હતો તે. હવે આપણે જે ભારતનું હૃદય કહી શકીએ, મુખ્ય પ્રાંત કહી શકીએ, એ બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડનો આપણે અહીંયા ચેપ્ટરમાં પરિચય મેળવવાનો છે. તો ચાલો હવે આપણે બંગાળમાં બ્રિટિશ સત્તાની કઈ રીતે પકડ થઈ એના વિશેનો અભ્યાસ કરીશું. ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો આરંભ, ખાસ કાળજી રાખજો અહીંયા મિત્રો, કે ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો આરંભ 1757 પ્લાસીના યુદ્ધથી થયો. કે અંગ્રેજોએ પગદંડો સંપૂર્ણ જમાવી દીધો. પહેલાં તો વેપાર અર્થે જ આવ્યા હતા, પણ બંગાળ ઉપર પકડ ક્યારે એ લોકોએ મેળવી તો કે 1757ની અંદર, જે પ્લાસીનું યુદ્ધ. અને એ સમયનો નવાબ એટલે સિરાજ ઉદ દૌલા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ તત્કાલીન નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવ્યો. જો કોને હરાવ્યો તો અહીંયા આપણને ફોટોગ્રાફ્સમાં પણ આપેલું છે. સિરાજ ઉદ દૌલા, કે બંગાળનો એ સમયનો એ નવાબ હતો. નવાબ એટલે રાજા. બંગાળ ભારતનો મહત્વપૂર્ણ અને વિકસિત પ્રાંત હતો, કારણ કે એ સમયે બંગાળ છે એ ભારતનું હૃદય સમાન હતો. ઉદ્યોગ ધંધા, ખેતીવાડી બધું જ એ સમયે વિકસેલું હતું. અંગ્રેજોને અહીંયા વેપાર કરવાનો અધિકાર 1717થી પ્રાપ્ત થયો. કે મુઘલ બાદશાહની જહાંગીરની પરવાનગી મળતા ધીમે ધીમે આગળ વધતા જાય છે. ત્યારબાદ શાહજહાંએ એને પરવાનગી આપી દીધી. એટલે કે બંગાળની અંદર અંગ્રેજોને વેપાર કરવાનો અધિકાર ક્યારે મળ્યો તો કે 1717થી. અંગ્રેજો અને નવાબ વચ્ચે યુદ્ધનું કારણ આ ફરમાન જ હતું. ફરમાન એટલે જે જાહેરનામું બહાર પાડ્યું હતું કે ભારતમાં અંગ્રેજો વેપાર કરી શકશે, અને એ ફરમાનમાં બંગાળની પણ છૂટ હતી. એને હિસાબે આ જે સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું. બંગાળના મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાં સુધીના નવાબોએ કંપનીની કાર્ય પદ્ધતિનો વિરોધ કર્યો હતો. કે ભાઈ કંપની છે, એ કંપની એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, જે અયોગ્ય રીતે વેપાર કરી રહી છે. એટલા માટે થઈ એના રૂલ્સ રેગ્યુલેશન જે કંઈ પણ હતું, સંપૂર્ણ વિરોધ નવાબોએ કર્યો. કે એ સમયે એટલે કે સિરાજ ઉદ દૌલા પહેલાંના જે બંગાળના નવાબ થઈ ગયા, જેમાં નામ આપ્યું છે મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાં, એણે એની કાર્ય પદ્ધતિ કે પ્રણાલીનો વિરોધ કર્યો. નવાબ સિરાજ ઉદ દૌલા એટલે કે અલીવર્દી ખાનનો દત્તક પુત્ર, જો અલીવર્દી ખાનનો દત્તક લીધેલો પુત્ર એટલે સિરાજ ઉદ દૌલા, કે જે તમે ચિત્રમાં નિહાળી શકો છો. એ અંગ્રેજો પોતાની શરતો પર વેપાર કરવાનું જણાવ્યું. કે સિરાજ ઉદ દૌલા જેમ કહે એમ કંપનીના અધિકારીઓ જો વેપાર કરે તો એને કાંઈ પ્રશ્ન છે નહીં, અન્યથા કંપની બંગાળમાં વેપાર કરી શકશે નહીં. આ શરતો એણે પોતાની જે શરતો હતી એ બ્રિટિશરો સમક્ષ મૂકી. પરંતુ હવે પરિસ્થિતિ જુદી હતી, કારણ કે સત્તા સર્વોપરી કોણ થઈ ગયા?
અલગ અલગ વિદેશી પ્રજાને હરાવીને અંગ્રેજો મજબૂત બની ગયા હતા. અંગ્રેજો નવાબના તાબે ન થયા, એટલે કે નવાબનું જે સૂચના હતી એ પ્રમાણે અંગ્રેજોએ કાર્ય કર્યું નહીં. છેવટે નવાબ ક્રોધે ભરાયો. અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરતા રોષે ભરાયેલા નવાબે કાસિમ બજારની ફેક્ટરી કબજે કરી 20 જૂન 1756ની અંદર અને કલકત્તા પર અધિકાર પ્રાપ્ત કરી લીધો. એટલે કે અહીંયા અંગ્રેજોની થોડીક હાર થાય છે. ફોર્ટ વિલિયમ અહીંયા શબ્દ આપ્યો છે એ આપણે કલકત્તાનો જો ભાગ છે, અહીંયા તમે ચિત્રમાં પણ નિહાળી શકો છો. ફોર્ટ વિલિયમ છે એ, બરોબર. એટલે અંગ્રેજો પોતાની શરત ન માનતા, નવાબની એટલે કે સિરાજ ઉદ દૌલાની શરત ન માનતા, જે અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરેલી હતી અને ત્યાં પોતે જ્યાં બેસેલા હતા ત્યાં આક્રમણ કરી અને સંપૂર્ણ કબજો 20 જૂન 1756ના રોજ કોલકાતા પર સિરાજ ઉદ દૌલાએ અધિકાર પ્રાપ્ત કરી લીધો. તેથી સિરાજ ઉદ દૌલાને બદનામ કરવા કાળ કોટડીનો કિસ્સો ઉપજાવી કાઢીને અંગ્રેજોએ સમુદ્ર કિનારે આવેલ ફુલટા ખાતે શરણાગતિ સ્વીકારી. જો શરણાગતિ સ્વીકારી એનો અર્થ શું હતો કે અંગ્રેજો બહુ ચાલાક હતા, કે બળથી નહીં તો બુદ્ધિથી પણ એ સિરાજ ઉદ દૌલાને હરાવવા માંગતા હતા. પણ કઈ રીતે? તો કે ખોટી રીતે બદનામ કરી. એમાં એક આ કાળ કોટડીનો કિસ્સો જણાવ્યો છે કે એની અંદર સિરાજ ઉદ દૌલાને બદનામ કરવામાં આવ્યો અને એના જ જે ભરોસામંદ વ્યક્તિઓ હતા એને અંગ્રેજોએ પોતાની તરફેણ કરી અને આવી રીતે બદનામ કરવાનું શરૂ કર્યું. સાથે સાથે તેમણે મદ્રાસના અધિકારીને જાણ કરીને સહાયતા પણ માંગી. આ ઉપરાંત નવાબ દરબારની અગ્રણી લોકો સાથે મળી નવાબ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. એટલે કે નવાબના જ જેટલા વિશ્વાસપાત્ર અધિકારીઓ હતા એ બધાને અંગ્રેજોએ પોતાની તરફેણમાં કરી લીધા. ટૂંકમાં દગાથી સિરાજ ઉદ દૌલાને હરાવવા માગતા હતા. એટલે ષડયંત્ર, આખું કાવતરું રચ્યું. નવાબના અત્યંત વિશ્વાસુ સેનાપતિ, જેને આપણે જાણીએ છીએ મીર જાફર, તથા મોટા ગજાના વેપારી માણેકચંદ, અમીચંદ, જગત શેઠ અને ખાદિમ ખાને ખરીદી નવાબ વિરુદ્ધ ષડયંત્ર રચાયું. કે ભાઈ મીર જાફર, કે જેનો સિરાજ ઉદ દૌલાનો વિશ્વાસુ સેનાપતિ હતો, એને પણ પોતાની તરફેણમાં કરી લીધો. અને એ સિવાયનો મોટા ગજાનો, એટલે કે જે અઢળક અને પુષ્કળ પ્રમાણની અંદર માલ સામાનની લેવેચ કરતા હોય એવો વેપારી એટલે માણેકચંદ, અમીચંદ, પછી જગત શેઠ, ખાદિમ ખા, આ વગેરેને અંગ્રેજોએ પોતાની તરફેણમાં કરી લઈ અને નવાબ વિરુદ્ધ ષડયંત્ર રચવાનું શરૂ કર્યું. મદ્રાસથી એડમિટર વોટસન અને કર્નલ ક્લાઇવ નૌકાસૈન્ય લઈને આવી પહોંચ્યા. અને એમાંય ખાસ આપણે વાત કરીએ તો કર્નલ ક્લાઇવ, અથવા તો જેને રોબર્ટ ક્લાઇવ તરીકે ઓળખીએ છીએ, એ નૌકાસૈન્ય એટલે જે દરિયાઈ મારફતે આવે છે એ. અને આના પરિણામે શું થયું તો કે અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા વચ્ચે યુદ્ધ થયું. તેમણે નવાબને હરાવી કલકત્તા જીતી લઈ નવાબને સંધિ 1757 કરવા મજબૂર કર્યા. અને 1757 એટલે આપણે કયું યુદ્ધ ઇતિહાસમાં કહેવાય તો કે પ્લાસીનું યુદ્ધ, કે જે સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજ કંપની વચ્ચે યુદ્ધ થયું અને જેમાં દગાબાજો પોતાના જ અધિકારીઓ જે હતા, મીર જાફર, શેઠ અમીચંદ, માણેકચંદ, બરોબર, જગત શેઠ, આ વગેરે દગાબાજોના કારણે સિરાજ ઉદ દૌલાની હાર થઈ. અને આવી રીતે અંગ્રેજો સત્તા સર્વોપરી બનતા જાય છે. કારણ કે જ્યાં એ પહોંચી નહોતા શકતા ત્યાં પોતાની બુદ્ધિથી કામ કરી અને સામેવાળી વ્યક્તિના જેટલા પણ વિશ્વાસુ પાત્ર લોકો હોય એને ખરીદી લેતા હતા. હવે સિરાજ ઉદ દૌલાની અહીંયા હાર થાય છે. એટલે સિરાજ ઉદ દૌલા બાદની જો વાત કરીએ તો બંગાળની ગાદી ઉપર કોણ આવે છે તો કે મીર જાફર, કે તેમણે મીર જાફરને બંગાળની ગાદી પર બેસવાનું વચન આપ્યું કે હવે પછીનો રાજા કે નવાબ કોણ હશે તો કે મીર જાફર.
એટલા માટે એણે પોતાની તરફ કરી લીધો હતો. મુર્શિદાબાદથી 20 માઇલ દૂર પ્લાસીના મેદાનમાં થયેલું આ પ્રસિદ્ધ યુદ્ધ, ખાસ કાળજી રાખજો અહીંયા ક્યારે થયું હતું તો કે 23 જૂન 1757. જો અહીંયા તારીખ સહિત મિત્રો આપણને આપ્યું છે કે પ્લાસીનું યુદ્ધ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજ કંપની વચ્ચે થયું. ભારતના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ યુદ્ધ કે જે 1757 પ્રથમ આપણું યુદ્ધ એમ કહી શકીએ તો પણ ખોટું નથી, કારણ કે બંગાળ છે ભારતનો મહત્વપૂર્ણ પ્રદેશ હતો. તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ થયું હતું અને ભારતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના સાથે સંકળાયેલું છે કે અંગ્રેજો અહીંયાથી સત્તા સર્વોપરી બને છે અને ભારતમાં આખા ભારત ઉપર હુકુમત સ્થાપવાની ઈચ્છા ધરાવે છે. મીર જાફર અને રાય દુર્લભ જેવા ગદ્દારોને કારણે નવાબ હાયરો એટલે કે સિરાજ ઉદ દૌલા આ મીર જાફર અને રાય દુર્લભ જે એના વિશ્વાસુ પાત્ર સેનાપતિ સંરક્ષક હતા, એક ગદ્દારી થઈ અને એને હિસાબે સિરાજ ઉદ દૌલા હારે છે. છેવટે તેની હત્યા કરવામાં આવી, એટલે કોની? સિરાજ ઉદ દૌલાની. નવીનચંદ્ર સેનના મત અનુસાર હવે આ પ્રસંગથી ભારત કાયમી દુઃખની કાળ રાત્રિમાં સપડાયું, કારણ અંગ્રેજો ભલે આપણા વ્યક્તિને દગાથી પોતાની તરફ લીએ અને બંગાળનો નવાબ ભલે મીર જાફરને બનાવ્યો, પણ શરતો સ્વીકારવાની કોની? તો કે અંગ્રેજોની, અને પાલન કોને કરવાનું? તો કે મીર જાફરે જ સંપૂર્ણ પાલન કરવાનું રહેતું. પ્લાસીના યુદ્ધનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ છે, કારણ કે તેણે બંગાળ અને તેના પછી સમગ્ર ભારત પર અંગ્રેજોનો અધિકાર લાદી દીધો કે ભાઈ બંગાળ પછી ધીમે ધીમે શરૂઆત કરી અને આખા ભારત ઉપર અંગ્રેજોનું શાસન ફેલાયું. એટલું જ નહીં, હવે એક અંગ્રેજી વેપારી કંપની ભારતના સામ્રાજ્યની સત્તા માટે દાવેદારી કરવા લાગી, એટલે કે હવે સત્તા સર્વોપરી બનવા માટે આગળ વધવા માંડ્યા, કારણ એને ટક્કર આપે એવું કોઈ ભારતમાં બીજી સત્તા હતી નહીં. બંગાળમાંથી મોટી માત્રામાં મહેસૂલ મળવાને કારણે તેમની આર્થિક સ્થિતિ સુધરી. કોની આર્થિક સ્થિતિ સુધરી? તો કે અંગ્રેજોની, કારણ કે બંગાળ સૌથી મોટો અને ધગધગતો પ્રદેશ હતો, ઉદ્યોગ ધંધાથી ભરપૂર હતો, ખેતીવાડીથી ભરપૂર હતો, તો ત્યાં મહેસૂલ વધારે ને વધારે મળતું. અને આને હિસાબે અંગ્રેજોએ બુદ્ધિ લગાવી કે જો એક બંગાળમાંથી આટલું મહેસૂલ મળે છે ને આપણી સ્થિતિ અત્યારે બહુ સારી છે, તો આખા ભારત ઉપર રાજ કરશું તો ત્યારે આપણી આવક કેટલી હશે? સામાન્ય છે કે આપણે વિચારી જ શકીએ. ફ્રેન્ચોને પણ તેઓ હરાવી ચૂક્યા. બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરી શક્યા. બંગાળની પ્રજાને લૂંટી પુષ્કળ ધન દોલત બ્રિટન ભેગા કર્યા. અત્યારે આપણે કહીએ બ્રિટન એટલે હાલનું ઇંગ્લેન્ડ, એનું પાટનગર, બરોબર, અંગ્રેજોનું પાટનગર ઇંગ્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ. તો અત્યારે એ લોકો જે સુખ સાહેબી ભોગવે છે તો એ ભારતને 200 વર્ષના ઇતિહાસમાં લૂંટી અને સંપૂર્ણ પાયમાલ કરી દીધું. મીર જાફરે છેવટે પોતાના જમાઈ મીર કાસિમને ગાદી આપી દીધી 1760ની અંદર, એટલે સિરાજ ઉદ દૌલા બાદ મીર જાફર બાદ એનો જ જમાઈ આવે છે, એ ગાદીપતિ બન્યો મીર કાસિમ, કે હવે બંગાળની ગાદી ઉપર આવે છે એનો જમાઈ મીર કાસિમ. ખાસ કાળજી રાખજો, સિરાજ ઉદ દૌલા, મીર જાફર, ત્યારબાદ આવે છે મીર કાસિમ. તે એક યોગ્ય અને શક્તિશાળી શાસક હતો. તેણે આધુનિક સેનાની સ્થાપના કરવાનો અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આધુનિક એટલે બંદૂક, શસ્ત્ર સરંજામથી ભરપૂર આવડતવાળી સૈન્ય જોઈએ તો જ અંગ્રેજો વિરુદ્ધ લડી શકાશે. અને ભ્રષ્ટાચાર પણ એ વધારે ને વધારે દૂર કરવા માગતો હતો. એટલું જ નહીં, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંકુશમાં લેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે બેકાબૂ બનેલી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અસહ્ય મહેસૂલ ઉઘરાવી અને બંગાળને લૂંટતી હતી. અંગ્રેજોની બદમાશી વધતી જતી હતી. અંગ્રેજોએ મોટા પ્રમાણમાં સત્તાનો દુરુપયોગ કરી ધન પ્રાપ્ત કર્યું. હવે આપણે સામાન્ય છે કે ભારતીય પ્રજાનું અહીંયા શોષણ જ થવાનું હતું. મીર કાસિમ તેનાથી ખૂબ ક્રોધિત થયો, કારણ હવે બંગાળનો નવાબ મીર જાફરનો જમાઈ મીર કાસિમ હતો. છેવટે બંને વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું, કારણ કે સંઘર્ષ થાય એટલે યુદ્ધ નિશ્ચિત છે. એક મહત્વપૂર્ણ લડાઈ 1763માં થઈ. કોની વચ્ચે? અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે. તો
એમાં થયું શું તો કે મીર કાસિમ છે એ 1763માં હારી જાય છે અને તે અવધ, જે હાલ ઉત્તર પ્રદેશનો ભાગ છે, એ અવધ ભાગી ગયો. કોણ ભાગી ગયો તો કે મીર કાસિમ. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો ઇતિહાસ છે, ખાસ અહીંયા કાળજી રાખજો. જે પોઈન્ટ નોંધું છું એ ખાસ તમારી નોટબુકમાં નોંધ કરજો. અવધના તત્કાલીન નવાબ, જોજો ભારતીય ઇતિહાસની બે મહત્વપૂર્ણ ઘટના છે. સુજાદ ઉદ દૌલા અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજા સાથે તેણે એક સંધિ કરી. સંધિ એટલે કોણે કરી તો કે મીર કાસિમ. કારણ કે એ ક્યાં ભાગી ગયો તો 1763માં હારીને, તો કે અવધ એ ભાગી ગયો. ને અવધનો નવાબ સુજા ઉદ દૌલા અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજા, આ ત્રણેય સંધિ કરી. સંધિની અંદર 3 વ્યક્તિ કોણ હતા? મીર કાસિમ, અવધનો નવાબ સુજાદ ઉદ દૌલા અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજો. છેવટે ત્રણેયની સંયુક્ત સેનાએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરવાનું નક્કી કર્યું. અને ભારતીય ઇતિહાસનું બીજું એક મહત્વપૂર્ણ યુદ્ધ, અને જ્યાં અંગ્રેજો ફરી પાછા સત્તા સર્વોપરી બને છે, એ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવું, જેના વિશે આપણે નામ સાંભળેલું છે, એનો ઇતિહાસ જાણેલો છે, એ છે બક્સરનું યુદ્ધ, કે જે 22મી ઓક્ટોબર 1764ના થયું. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તો કે 23 જૂન 1757. અને બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના યુદ્ધ રોજ થયું. બરોબર, આ ખાસ નોંધ કરજો. જેમાં ત્રણેય સત્તાને હરાવીને અંગ્રેજો સાચા અર્થમાં ભારતના સૌથી શક્તિશાળી સાબિત થયા. કે ભાઈ, બક્સરના યુદ્ધ પછી આખા ભારતની સત્તા સર્વોપરી સંભાળી હોય તો એ છે અંગ્રેજોએ. અને બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું તો કે મીર કાસિમ, અવધનો નવાબ છે સુજા ઉદ દૌલા અને શાહ આલમ બીજો, મુઘલ બાદશાહ શાહ આલમ બીજો. અને આવી રીતે 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરના યુદ્ધમાં ત્રણેયનો પરાજય થતાં અંગ્રેજો આખા ભારતના સત્તા સર્વોપરી બન્યા. આ યુદ્ધ અંગ્રેજોના પક્ષે નિર્ણાયક પુરવાર થયું, કારણ કે તે અંગ્રેજી સેનાની શ્રેષ્ઠતાનું ઘોતક હતું. ઘોતક એટલે સાબિતી આપનાર હતું. આ યુદ્ધને પરિણામે અંગ્રેજો, વેરી ઇમ્પોર્ટન્ટ વન લાઇનર માટે, બંગાળ, બિહાર અને ઓરિસ્સાના વાસ્તવિક શાસક બન્યા. પ્રશ્ન એમ પૂછાય કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના વાસ્તવિક શાસક અંગ્રેજો કયા યુદ્ધથી બન્યા? તો આપણે બક્સરના યુદ્ધથી એ લોકો બન્યા. અને બક્સરના યુદ્ધ બાદ ક્લાઇવ છે એ ગવર્નર બન્યો. રોબર્ટ ક્લાઇવ, જે આપણે આગળ ચિત્ર જોયું હતું, એ રોબર્ટ ક્લાઇવ છે, આ ભાઈ છે, એ સમયે ભારતના ગવર્નર બન્યા. ત્યારબાદ 1763 અંગ્રેજોએ મીર જાફરને ફરીથી નવાબ બનાવ્યો. કે જ્યારે મીર કાસિમ એનો જમાઈ હારી અને ભાગી જાય છે, તો ફરી પાછો મીર જાફર અહીંયા બંગાળની ગાદી સંભાળે છે. પછી નિઝામુદ દૌલાને નવાબ બનાવવામાં આવ્યો. કે મીર જાફર બાદ નિઝામુદ દૌલા. અને અંતે 1765માં પોતાની સેના ભંગ કરવાની સંધિ કરી. આમ અંગ્રેજોએ બંગાળના વાસ્તવિક શાસક બની બેઠા. કે ભાઈ, નિઝામુદ્દૌલા નિયમથી વિરુદ્ધ કંઈક સૈન્યમાં કાર્ય કર્યું અને એને લીધે એને પદભ્રષ્ટ કરી અને સંપૂર્ણ સત્તા જે હતી એ માત્ર ને માત્ર અંગ્રેજોએ જ સ્વીકારી અને એના વાસ્તવિક શાસક બની બેઠા. અને આવી રીતે ભારતીય ઇતિહાસની અંદર 2 મહત્વપૂર્ણ યુદ્ધ, 22 ઓક્ટોબર 1757 પ્લાસીનું યુદ્ધ, કે જે સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજ કંપની વચ્ચે થયું હતું, જેમાં એના જ દગાબાજોના કારણે સિરાજ ઉદ દૌલા હાર્યો. અને વચન પ્રમાણે મીર જાફર, કે જે એનો સેનાપતિ હતો સિરાજ ઉદ દૌલાનો, એને બંગાળનો નવાબ બનાવ્યો. મીર જાફર બાદની વાત કરીએ તો મીર કાસિમ, કે જે એનો જમાઈ હતો, એ બંગાળનો નવાબ બન્યો. અંગ્રેજો વિરુદ્ધ વધતી જતી એની ક્રૂરતાને હિસાબે બંને વચ્ચે યુદ્ધ થયું. 1763માં ભાગી જાય છે અવધ. ત્યારે અવધના નવાબ એ સુજાદ ઉદ દૌલા, મીર કાસિમ અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજા વચ્ચે સંધિ કરી અને
22 ઓક્ટોબર 1764ના રોજ એક મહત્વપૂર્ણ યુદ્ધ કરે છે, જે યુદ્ધને આપણે બક્સરના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. અને 1757 પ્લાસીનું યુદ્ધ, જે 23 જૂન 1757ના રોજ થયું. આ બે મહત્વપૂર્ણ યુદ્ધોથી ભારત હંમેશાને માટે કાળ કોઠડીમાં કે અંધારામાં, અંગ્રેજોના અંધારામાં જપ્ત થઈ ગયું, કે આપણા ભારત માટે આ બહુ એક દુઃખદ બાબત બની. અને ત્યારબાદની જો વાત કરીએ તો ભારતીય પ્રજાનું સંપૂર્ણ શોષણ અંગ્રેજોએ કર્યું. તો આપણો ટોપિક અહીંયા સુધી રાખશું. હવે બંગાળમાં દ્વિમુખી વહીવટી તંત્ર, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નિહાળશું. ઓકે, થેન્ક યુ.